તમે જાણો છો કે નર્મદા નદીના દરેક કંકરમાં શંકર એવું કેમ કહેવામાં આવે છે? કહેવામાં આવે છે કે નર્મદા નદીના વર્ષો તપસ્યા બાદ બ્રહ્માજીએ પ્રસન્ન થઈને એમને વરદાન માંગવાનું કહ્યું હતું. ત્યારે નર્મદા નદીએ કહ્યું હતું, મને ગંગા સમાન કરી દો. ત્યારે બ્રહ્માજીએ કહ્યું હતું, કોઈ પણ દેવતા ભગવાન શંકર અને કોઈ પણ માણસ વિષ્ણુજીની બરાબરી કરી શકતા નથી. કોઈ પણ નગરી કાશીની બરાબરી કરી શકતો નથી. તેમજ કોઈ પણ નદી ગંગા નદીની બરાબરી કરી શકતો નથી. આ સાંભળીને નર્મદા નદીએ વરદાનનો ત્યાગ કર્યો અને કાશીમાં જઈને શિવલિંગની સ્થાપના કરી અને ઘોર તપસ્યા કરવા લાગ્યા. ત્યારે ભગવાન શિવજીએ પ્રસન્ન થઈને નર્મદા નદીને દર્શન આપ્યા અને વરદાન આપ્યું કે તારા તટ પર જેટલા પણ પથ્થર છે એ શિવલિંગ રૂપી થઈ જશે. ભગવાન શિવજીએ નર્મદા નદીને કહ્યું કે ગંગા નદીમાં સ્નાનથી તેમના પાપોના નષ્ટ થઈ જશે, પરંતુ નર્મદા નદીના દર્શનથી એમના પાપોના નિવારણ થઈ જશે. ત્યારથી જ નર્મદા નદીના દરેક કંકરમાં શંકર કહેવામાં આવે છે. કમેન્ટમાં અમને હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. આવા જ ગુજરાતના અપડેટ્સ જાણવા માટે ફોલો કરો ગુજમાં.